સર્વે વલ્લભીઓને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ પુષ્ટિ રાગ રસમાં. આજે આપણે 3 શબ્દ સમજવાનો પ્રયત્ન કરીશું, જેની સાધારણ ચર્ચા આપણે અગાઉના એપિસોડમાં કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ટિ માર્ગના 3 અંગો રાગ, ભોગ અને શૃંગાર. એમાંનો પહેલો શબ્દ છે રાગ. પુષ્ટિ એંગલને હમણાં આપણે બાજુ પર રાખીએ તો રાગ એટલે શું? તો આ રાગ એક વૈદિક કલા છે, પહેલેથી ચાલતી આવેલી પરંપરા છે, ઋષિમુનિઓએ ખૂબ અધ્યયન કર્યું છે. અને જ્યારે ચોક્કસ સ્વર ભેગા થાય અને એ રંજકતા ઉત્પન્ન કરતા થાય તો એ રાગ કહેવાય. હજુ થોડા સરળ શબ્દોમાં કહું તો સ્વરોની એવી ગૂંથણી કે જે ગાયનમાં કે વાદનમાં ઉપયોગમાં આવે અને જેનો મૂળ હેતુ રંજકતા, આનંદ ઉત્પન્ન કરવાનો હોય, એ છે રાગ. આપણે એક એક્ઝામ્પલ લઈએ રાગ ભૈરવનું. તો મિત્રો, આ એક ઉદાહરણ હતું રાગ ભૈરવનું. હવે રાગનું પુષ્ટિમાં શું કામ? તો રાગ વગર પુષ્ટિ માર્ગ છે જ નહીં. હું કીર્તનની વાત કરું તો પ્રભુના એક એક કીર્તન રાગમાં નિબદ્ધ છે, એટલે કે રાગથી જ ગવાય છે. તમને કોઈ ટ્યુન ગમી, કોઈ ગીત ગમ્યું, મનમાં કોઈ ટ્યુન બનાવી અને એ ટ્યુનમાં તમે કીર્તન ગાયું, એ પુષ્ટિ માર્ગમાં શક્ય નથી, અથવા કહી શકું કે પ્રણાલી મુજબ નથી. પ્રભુ જાગે ભૈરવ રાગ, શૃંગાર થાય બિલાવલ રાગ. તો રાગનું આ મહત્વ છે. પણ રાગ શું હતું એ સાધારણ મેં તમને કહ્યું. બીજો શબ્દ છે પુષ્ટિ સંગીત. પુષ્ટિ સંગીત એટલે એવું કોઈ પણ રાગયુક્ત સંગીત જે પ્રભુની સેવામાં વિનિયોગ કરી શકાય. તમે અનવસરમાં હોવ, તમે સેવામાં નથી અને તમારે પ્રભુને આનંદ કરાવવાનો છે, તો તમે કોઈ પણ પ્રકારનું નાનું સરખું સંગીત જે રાગબદ્ધ છે, જે રાગયુક્ત છે, તે તમે પ્રભુ સન્મુખ વગાડી શકો છો. જેમ કે તમે મંગળાની તૈયારી કરી રહ્યા છો અને તમારે પ્રભુને જગાડતા પહેલાં રાગ સંભળાવવો છે, અથવા તમારે એ વાતાવરણમાં વધારે રંજકતા લાવવી છે, એક આનંદ લાવવો છે, તો તમે ભૈરવ રાગની કોઈ પણ ટ્યુન, ચાહે બાંસુરી હોય, વીણાવાદન હોય કે કોઈ પણ અન્ય વાદ્ય જે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં માનવામાં આવ્યા છે, જે હું તમને હવે પછીના એપિસોડમાં જણાવીશ, તો એ ચાલુ કરીને પણ તમે વાતાવરણને આનંદમય બનાવી શકો છો. તમે તમારી સેવાની તૈયારી કરી શકો છો અને પછી તમે સેવામાં પહોંચી શકો છો. તો આ છે પુષ્ટિ સંગીત. મિત્રો, આપણને ખબર હશે, જ્યારે આપણે નાથદ્વારામાં જઈએ છીએ તો મંગળા પહેલાં એક ચોક્કસ પ્રકારનું તાલબદ્ધ સંગીત વાગી રહ્યું હોય છે, જેમાં તબલા છે, નાદ છે, ભેરી છે, શરણાઈ છે. તો આ બધું એક પુષ્ટિ સંગીત છે. એવું કોઈ પણ સંગીત જે રાગયુક્ત છે અને પ્રભુ માટે છે, જેને હું પુષ્ટિ સંગીત ગણાવું છું. વિદ્વાનોના મતભેદ અહીંયા હોઈ શકે છે, પણ મારી સમજ એવું કહે છે કે એવું કોઈ પણ રાગયુક્ત સંગીત જે આપણને સેવા દરમિયાન, સેવા પહેલાં કે સેવા પછી પ્રભુની સાથે જોડી રાખે અને એ રાગનો ભાસ કરાવતો રહે, એ તમામ સંગીત પુષ્ટિ સંગીત છે. ત્રીજો શબ્દ છે પુષ્ટિ કીર્તન. આ શબ્દથી સર્વે વલ્લભીઓ પરિચિત છે. અષ્ટસખાથી રચાયેલા તમામ કીર્તન, અષ્ટસખાએ જે કંઈ લીલા જોઈ અને જે કંઈ એમણે રચ્યું, એ તમામ કીર્તન છે અને જેનો સીધો સંબંધ આપણા પુષ્ટિત પ્રભુ જોડે છે. એ પુષ્ટિ કીર્તનો છે. મિત્રો, 3 શબ્દ આપણે સમજ્યા: રાગ, પુષ્ટિ સંગીત, પુષ્ટિ કીર્તન. 3નો મૂળ હેતુ પ્રભુ સુધી પહોંચવાનો જ છે. આ 3 પ્રભુગામી થાય આપણો એવો પ્રયત્ન છે. આજના આ એપિસોડમાં આપણે એક જ વસ્તુ સમજીશું કે જો તમારે કીર્તન શીખવું હોય તો
કીર્તનના શબ્દો આપણી પાસે અવેલેબલ હોય જ છે, તો તમારે ફોકસ કરવાની જરૂર છે રાગ ઉપર. જે પણ વ્યક્તિ શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છે એમના માટે ઘણું સરળ રહેશે, પણ જે નથી શીખી રહ્યા એમના માટે પણ મૂળ ઉદ્દેશ્ય રાગ હોવો જોઈએ. જો તમને રાગ સમજમાં આવશે તો તમે કીર્તન ઝડપથી સારી રીતે શીખી શકશો. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ ઉત્તમમાં ઉત્તમ થાય અને પ્રભુની સન્મુખ થાય, એ જ મૂળ ઉદ્દેશ્ય પુષ્ટિ માર્ગનો હોવો જોઈએ અને છે. તો રાગ ઓછા શીખીએ પણ સચોટ શીખીએ અને વધુ આનંદ આપણે પણ પ્રાપ્ત કરીએ અને પ્રભુને પ્રાપ્ત કરાવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, 3 શબ્દ આપણે સમજ્યા. રાગ ચોક્કસ સ્વરોની ગોઠવણી કે જેનાથી રંજકતા ઉત્પન્ન થાય છે અને જેનો મૂળ ઉદ્દેશ્ય પ્રભુ સાથે જોડાયેલા રહેવાનો છે. પુષ્ટિ કીર્તન અને પુષ્ટિ સંગીત એ પણ આપણે સમજ્યા. સંગીત એટલે એવું કોઈ પણ રાગયુક્ત સંગીત. મારા શબ્દો સમજજો, રાગયુક્ત સંગીત. આજકાલ ઘણા બધા સંગીત પ્રચારમાં છે, પણ કોઈ સંગીત ચાલે એમ નથી. ફક્ત એવું સંગીત કે જે રાગયુક્ત છે, ચાહે એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય, સ્પેસિફિકલી એ શાસ્ત્રીય સંગીતને લગતું હોય અને ભારતની પરંપરાને લગતું વાદ્ય હોય, તો એ સંગીત પુષ્ટિ સંગીત ગણી શકાય. અને પુષ્ટિ કીર્તન અષ્ટસખાની વાણી જે રાગયુક્ત કરીને આપ પ્રભુની સન્મુખ કરો છો, એ પુષ્ટિ કીર્તન છે. બસ વધુને વધુ વિડીયો હું આપની સામે મૂકતો રહીશ. જય શ્રી કૃષ્ણ.